ગુડ મોર્નિંગ બાળકો. જો આપણે ધોરણ 3 હિન્દીમાં ભણવાનું છે. ભાગ 3 હિન્દી પ્રવેશિકા. એમાં આપણે પહેલો પાઠ ભણવાનો છે. તો પહેલો પાઠ ચેપ્ટર 1 વર્ણમાલા કી પહચાન. વર્ણમાલા કી પહચાન એટલે એનું ગુજરાતી છે મૂળાક્ષરોનો પરિચય. તો મૂળાક્ષરોનો પરિચયમાં આપણે સમજીશું અને ભણીશું. તો પહેલાં છે વર્ણ પઢો એટલે કે અક્ષર વાંચો. તો વર્ણમાલાના બે પ્રકાર છે, એટલે કે મૂળાક્ષરના બે પ્રકાર છે, સ્વર અને વ્યંજન. તમને ચિત્રમાં ફોટામાં દેખાઈ જ રહ્યું છે કે સ્વર અને વ્યંજન બે ભાગ પડેલા છે. તો જુઓ, આપણે પહેલાં વર્ણમાલાના કુલ બે પ્રકાર પડે છે, સ્વર અને વ્યંજન. અને ત્રીજા ભાગમાં અયોગવાહક તરીકે પણ આવે છે. અયોગવાહકમાં અને આ બે મૂળાક્ષરનો સમાવેશ થાય છે. બરાબર. હવે જુઓ, આપણે પહેલાં ભણીશું સ્વર વિશે. તો સ્વર કોને કહેવાય? બરાબર. તો જુઓ, હમ સ્વર કિસે કહેંગે. તો સ્વર કોને કહેવાય? તો जिन वर्णों की उच्चारण के समय अन्य ध्वनि की सहायता नहीं पड़ती है उसे स्वर कहते हैं. जिन वर्णों की उच्चारण के समय अन्य ध्वनि की सहायता नहीं पड़ती है उसे स्वर कहते हैं. એટલે કે જે અક્ષરોને બોલવામાં, એનો ઉચ્ચાર કરવામાં બીજા અવાજનો, બીજા ધ્વનિનો, પાછળથી બીજો અવાજ એમાં સંભળાતો નથી કે બીજા અવાજની જરૂર પડતી નથી, એવા અક્ષરોને, એવા મૂળાક્ષરોને સ્વર કહે છે. वैसे तो हिंदी में स्वरों की संख्या 11 है, लेकिन और जो अयोगवाहक है, जो स्वर में भी नहीं आते हैं और व्यंजन में भी नहीं आते हैं, उनका समावेश स्वरों में किया गया है, इसलिए स्वरों की संख्या 13 हुई है. જોયું કે સ્વર કોને કહેવાય? તો સ્વર કે જે મૂળાક્ષર બોલવામાં બીજા ઉચ્ચારનો, એનું ઉચ્ચારણ કરવામાં બીજા કોઈ ધ્વનિનું જરૂર પડતી નથી, એટલે કે પાછળથી કોઈ અવાજ, દાખલા તરીકે તો જ કહેવાય, તો એમાં બીજો કોઈ ધ્વનિની જરૂર પડતી નથી, એવા મૂળાક્ષરને સ્વર કહે છે. તો આવા મૂળાક્ષર 11 છે. બરાબર. આ, ઈ, ઉ, રી, એ, ઐ, ઓ, ઔ, આવી રીતે 11 છે. પણ જે અયોગવાહક છે, કે જેમાં આપણે આગળ જોયું અને જે અયોગવાહક છે, જે સ્વરમાં પણ નથી આવતા અને વ્યંજનમાં પણ નથી આવતા, તો એમને સ્વરમાં ગણવામાં આવ્યા છે. એટલે સ્વરની સંખ્યા 11થી થઈને કેટલી થાય છે? 13. કેટલી થાય છે? 13. એટલે કુલ સ્વર કેટલા છે? 13. બરાબર. તો જુઓ, આપણે સ્વરને उच्चारण कर लिए. तो देखो बच्चों, हम स्वर का उच्चारण करते हैं. मेरे साथ आपको भी पढ़ना है और बोलना भी है. देखिए, अ, आ, ઈ, ઉ, રી, ए, ऐ, ओ, औ, फिर से एक बार बोलते हैं. आप भी मेरे साथ बोलना है. आप भी मेरे साथ बोलिए. अ, आ, ई, उ, री, ए,
ऐ, ओ, औ, अह। देखो बच्चों, फिर हम अब देखते हैं, हमने स्वर का उच्चारण किया, अब हम आते हैं व्यंजन पे। अब हम व्यंजन की पढ़ाई करेंगे, व्यंजन को समझेंगे। तो व्यंजन किसे कहते हैं? जैसे कि स्वर हमने देखा कि स्वर किसे कहते हैं, इस तरह व्यंजन किसे कहते हैं? तो देखिए, जिन वर्णों के उच्चारण में स्वर की सहायता पड़ती है उसे व्यंजन कहते हैं। जिन वर्णों के उच्चारण में स्वर की सहायता पड़ती है उसे व्यंजन कहते हैं। એટલે કે જે વર્ણોમાં, જે મૂળાક્ષરોને બોલવામાં, એનું ઉચ્ચારણ કરવામાં સ્વરની જરૂર પડે છે. જો સ્વરનું ઉચ્ચારણ કરવામાં બીજા કોઈ અવાજની જરૂર પડતી નથી, પરંતુ વ્યંજનનું ઉચ્ચારણ કરવામાં પાછળ સ્વરની જરૂર પડે છે. દાખલા તરીકે ક, તો ખાલી ક, તો પાછળ અ બોલાય છે એટલે એ સ્વરનું ઉચ્ચારણ થયું. એવી રીતે કા, તો કા, એવી રીતે પાછળ આનું ઉચ્ચારણ થયું. એટલે વ્યંજન મૂળાક્ષર એવો છે કે જેને બોલવામાં સ્વરની જરૂર પડે છે. પાછળનો એનો એ વ્યંજન અને સ્વર બેને મળાવો ત્યારે એક આખો અક્ષર બને છે. એટલે જે વર્ણો, જે મૂળાક્ષરને બોલવામાં, એનું ઉચ્ચારણ કરવામાં સ્વરની જરૂર પડે છે, પાછળથી જે સ્વરનો અવાજ આવે છે, એટલે એવા મૂળાક્ષરોને વ્યંજન કહે છે. તો જુઓ, આપણે વ્યંજનનું ઉચ્ચારણ કરી લઈએ. मेरे साथ आपको भी पढ़ना है और बोलना है. तो देखिए, क, ख, ग, घ, अंग, च, छ, ज, झ, ञ, ट, ठ, ड, ढ, ण, त, थ, द, ध, न, प, फ, ब, भ, म, य, र, ल, व, श, श, स, ह, क्ष, ज्ञ, त्र, स्र. तो देखो बच्चों, आपको समझ में आया किस तरह से पढ़ना है? फिर से एक बार देखते हैं. फिर से आपको भी मेरे साथ पढ़ना है और बोलना भी है. देखिए, क, ख, ग, घ, अंग, च, छ, ज, झ, ञ, ट, ठ, ड, ढ, ण, त, थ, द, ध, न, प, फ, ब, भ, म, य, र, ल, व, श, श, स, ह, क्ष, ज्ञ, त्र, स्र. तो ठीक है बच्चों, તમને સમજ પડી જ ગઈ હશે કે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય. આપણે સ્વર અને વ્યંજન બંનેનું ઉચ્ચારણ કર્યું. હવે તમારે ઘરે બેઠા બેઠા પ્રેક્ટિસ કરતા રહેવાનું છે અને જોઈને તેનું ઉચ્ચારણ કરતાં શીખવાનું છે અને બોલતા પણ શીખવાનું છે. અને હોમવર્કમાં તમારે આ સ્વર અને વ્યંજન 5-5 વાર લખવાનું રહેશે. બરાબર?